પ્રાચીન ગ્રીકમાં એક વિશિષ્ટ પ્રકારનું પૂતળું બનાવવામાં આવ્યું હતું. આ પૂતળું એના પગના અંગૂઠા પર ઊભું હતું. ઉપરાંત પગમાં પાંખો પણ હતી અને માથામાં આગળના ભાગે સંપૂર્ણ ટાલ હતી. નામ આપવામાં આવેલું તક. આ પૂતળાની બાજુમાં એક માણસ અને તક વચ્ચે થયેલો સંવાદ લખીને એનું પાટિયું મૂકવામાં આવેલું. સંવાદ કંઈક આ પ્રકારનો હતો. હે પૂતળા, તારું નામ શું છે? મારું નામ તક છે. તને કોણે બનાવ્યું છે? મને શિલ્પી લીસી પાસે બનાવ્યું છે. તું કેમ તારા અંગૂઠા પર ઊભું છે? બસ એ બતાવવા માટે કે હું શણવાર જ ઊભી રહું છું. તારા પગમાં પાંખો કેમ છે? એ દર્શાવવા માટે કે હું બહુ ઝડપથી પસાર થઈ જાઉં છું. તારા કપાળ પર આટલા લાંબા વાળ કેમ છે? એટલા માટે કારણ કે માણસ જ્યારે મને મળે ત્યારે મને પકડીને અટકાવી શકે. તારા માથામાં પાછળના ભાગે ટાલ કેમ છે? એ બતાવવા માટે કે એક વખત હું પસાર થઈ જાઉં પછી મને પકડી શકાતી નથી. તો મિત્રો, આપ પણ સમય પારખી તમને મળતી તક ઝડપી લો અને પ્રગતિ કરતા રહો.